રમેશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહી સૌરિયંતાનમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌભાગીયાન નમો લોહી સૌજયાન નમો લોહી સૌદિવાવતી સાવનમ ઓમકાર મેંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદોષી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુટુંબાર્યો જૈન્દ્ર મોસુ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તી સ્વભાવાય ભગવાય ચંદ્રવા વિભાવ. સમયસાર. ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકારમાં ગાથા 168 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલાં ગાથા 168માં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા 168 ગાથામાં એમ કહ્યું કે જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું પછી એ ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેવી રીતે કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો પછી એ જીવ ભાવને પામતો નથી. એ રીતે એ જ્ઞાનમય ભાવ રાગાદિ સાથે નહીં મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. રાગાદિ સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ આ રીતે ગાથા 168માં બતાવવામાં આવી કે જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એને હવે રાગાદિ સાથે નહીં મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે એને હવે મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને બીજી પ્રકૃતિઓનો બંધ રાગાદિને કારણે થાય, પણ એ બંધ એ સામાન્ય બંધ નથી. સામાન્ય બંધ એટલે અનંતાનુબંધી, એને સામાન્ય બંધ કહ્યો છે. એવો સામાન્ય સંસાર બંધ નથી, કેમ કે એને મિથ્યાત્વ સહિત હવે રાગ નથી. રાગ એની પર્યાયમાં દેખાય જણાય, પણ એવા રાગનો જ્ઞાની જાણવા દેખવાવાળો એટલે દ્રષ્ટા જ્ઞાતા જ રહે છે. એવા રાગના ભાવે એ પરિણમતો નથી. એટલે હવે એને એવા બંધ પડતા નથી. એ રાગનો જ્ઞાતા દ્રષ્ટા જ માત્ર થઈને રહે છે.
અને એમાં વધારે વાત એ કરી કે જેમ પેલું મૂળ કપાઈ ગયું હોય વૃક્ષનું અને પછી જે લીલા પાંદડા એની ઉપર હોય એ બહુ લાંબો સમય સુધી પછી એ લીલા રહેતા નથી, એ સુકાઈ જ જાય છે. એવી રીતે એક વખત જેને સમ્યક દર્શન થયું છે એને હવે મિથ્યાત્વ સહિત ના ભાવ નથી, એટલે એને જે જ્ઞાન ભાવ ઉત્પન્ન થયો છે, મિથ્યાત્વ ગયું છે, એટલે એને લીધે હવે વધુ સમય સુધી કર્મબંધ રહેતા નથી. જે પૂર્વે બાંધેલા કર્મ છે એ જેમ જેમ ખરતા જાય છે અને આ તરફ નવા કર્મ અતિ અલ્પ બંધાય છે, એટલે સરવાળે તો એને વિશેષતાથી નિર્જરા થાય છે, વિશેષતાથી શુદ્ધિ થાય છે અને એમ કરતાં એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે. હવે આગળ કહે છે કે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે અને એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહ્યું. આ કાવ્ય આપણે કર્યું છે એટલે કે કળશ 114 પણ આપણે કર્યો છે. એમાં એમ આવ્યું કે જ્ઞાનમય ભાવ છે એ ભાવે જીવ પરિણમે છે તો એને હવે ભાવ આશ્રવ થતા નથી. ભાવ આશ્રવ છે એ જ ખરેખર બંધનું કારણ છે. રાગ દ્વેષના ભાવે એ જ્યારે પરિણમે છે ત્યારે જ પેલા જડ કર્મના ઉદય છે તે નવા કર્મ બંધ થવામાં નિમિત્ત થાય છે અને એમ એનો સંસાર વધે છે. પણ હવે એને મિથ્યાત્વ ગયું છે અને મિથ્યાત્વ ગયું છે તેથી હવે મિથ્યાત્વ સંબંધી રાગાદિક ભાવનો અભાવ થયો છે. હવે જે રાગ થાય છે તે કેવા છે? એ મિથ્યાત્વ વિનાના છે. હવે એ જ્ઞાની છે એટલે હવે એને મિથ્યાત્વ ગયું છે એટલે રાગાદિનો એ જ્ઞાતા દ્રષ્ટા છે એટલે એને સર્વ ભાવ આશ્રવનો અભાવ થયો એમ અહીંયા 114મા કળશમાં કહેવામાં આવ્યું. એટલે જ્ઞાનમય ભાવ છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે એટલે એને જ્ઞાનમય ભાવ છે અને એવા જ્ઞાનમય ભાવને લીધે એને ભાવ આશ્રવ થતા નથી એમ 114મા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું. હવે એના પછી આગળ વાત કરે છે કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે એમ બતાવે છે. જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે એમ કુંદકુંદાચાર્ય ભગવાન ગાથા 169માં કહે છે. તો ગાથા 169 આપણે લઈએ. પૃથ્વી પિંડ સમાના પૂર્વ નિબદ્ધાસ્તુ પ્રત્યયાયસ્તસ્ય કર્મ શરીરેણ તુ તે બદ્ધાઃ સર્વેપી જ્ઞાનિનઃ. ગુજરાતીમાં ગાથા લઈએ. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને છે પૃથ્વી પિંડ સમાન ને સૌ કર્મ શરીરે બદ્ધ છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે તસ્ય જ્ઞાનીન પૂર્વ નિબદ્ધાઃ તુ સર્વે અપી પ્રત્યયાઃ. એટલે કે તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા એટલે પહેલા બંધાયેલા સમસ્ત પ્રત્યયો કેવા છે? તો કે પૃથ્વી પિંડ સમાનાઃ તુ તે કર્મ શરીરેણ બદ્ધાઃ. સમસ્ત પ્રત્યયો માટીના ઢેફા સમાન છે અને તે માત્ર કર્મણ શરીર સાથે બંધાયેલ છે. જ્ઞાનીની વાત કરીને
ગાથા 168માં એના અનુસંધાનમાં 169 ગાથામાં એમ કહેવું છે કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. 168ની અંદર જે કહેવામાં આવ્યું એના અનુસંધાનમાં આ વાત લીધી. કેમ કે 168માં એમ કહેવામાં આવ્યું કે એને જ્ઞાન ભાવ ઉત્પન્ન થયો અને એ જ્ઞાન ભાવ કેવો છે એની વાત કરી. તો એવા જ્ઞાન ભાવને કારણે એને હવે રાગાદિથી ભિન્નપણું વર્તે છે એવો એ જ્ઞાનમય ભાવ એને ઉત્પન્ન થયો અને એને લીધે એને હવે ભાવ આશ્રવ થતા નથી એમ એમાં જણાવ્યું. તો હવે આગળ 169માં એમ કહે છે કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે અને એમ સમજાવતા અહીંયા કહ્યું કે તે જ્ઞાનીની જ વાત ચાલે છે ને એટલે કહ્યું કે તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા પહેલાં જે બંધાયા હતા તે સમસ્ત પ્રત્યયો માટીના ઢેફા સમાન છે અને તે કાર્મણ શરીર સાથે બંધાયેલ છે. એટલે કે પૂર્વે બંધાયેલા ભાવ કર્મ અને જળ કર્મની વાત અહીંયા કરવી છે. એ કેવા છે પૂર્વે બંધાયેલા પ્રત્યયો કે માટીના ઢેફા સમાન છે. પ્રત્યયોનો અહીંયા આપણે અર્થ કારણો એમ લેવાનો. સમસ્ત કારણો પૂર્વે બંધાયેલા જે કર્મ પૂર્વે જે બંધાયા છે તે કર્મ એ સમસ્ત કારણો એ માટીના ઢેફા સમાન છે અને તે માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલ છે એટલે કે જીવ સાથે બંધાયેલ નથી. કાર્મણ શરીર સાથે એનો સંબંધ છે, એનો સીધો સંબંધ જીવ સાથે નથી. હવે આ ગાથાને સમજતા પહેલાં થોડીક વાત આપણે સામાન્ય કરી લઈએ જેથી કરીને આશ્રવ અધિકારમાં એક પછી એક જે ગાથાઓ આવતી જાય છે એને સમજવામાં તકલીફ ન પડે. જે આશ્રવ છે એનો અર્થ થાય છે આવવું. આશ્રવનો અર્થ થાય છે તે એ કે આવવું. એ દ્રવ્ય આશ્રવ હોય અને ભાવ આશ્રવ હોય, બે પ્રકારે આશ્રવ હોય. હવે પહેલાં ભાવ આશ્રવની વાત લઈએ તો કે જીવને જેવા ભાવ થયા એ ભાવ આશ્રવ છે. જીવને ક્રોધનો ભાવ થયો, જીવને ક્રોધ આવ્યો, શેના કારણે આવ્યો એની વાત હમણાં નથી લેતા, પણ એને ક્રોધ થયો તો એ ક્રોધનો ભાવ થયો અને એ ક્રોધના ભાવે એ પરિણમે છે તો એ ભાવ આશ્રવ થયો. એવા ક્રોધ ભાવનું આવવું થયું એટલે ભાવ આશ્રવ થયો. અને ભાવ આશ્રવને કારણે એને ભાવ બંધ પડે, કર્મનો બંધ પડે, એને ભાવ બંધ કહીએ છીએ. આશ્રવ અને બંધ વચ્ચે શું ફેર છે? જે ભાવ આશ્રવ છે એ જ ખરેખર ભાવ બંધ થાય છે, પણ એમાં ફેર છે. ફેર એ છે કે એણે તો ક્રોધ કર્યો એટલે એ ભાવ આશ્રવ થયો અને બંધ પડ્યો એ તો ક્રોધનું જે પરિણામ જે આવે એવો એને બંધ પડ્યો. બંધ શું પડ્યો? ભાવ બંધ પડ્યો ને. તો ભાવ બંધમાં તો એ ક્રોધ થયો એ તો એને એ વખતે થયો, એ પર્યાયમાં એવું થયું, ક્રોધરૂપ એની અવસ્થા થઈ અને એમાં ભાવમાં શું હતો? કોઈ પ્રત્યેનો ક્રોધ એવો ભાવ હતો. પણ એના પરિણામ શું આવે? તો કે એના પરિણામમાં એને એવો બંધ પડે, એને એવો એ પ્રકારે બંધ પડે કે જે એને ભોગવવો પડે. અને એ બંધની પ્રકૃતિ કેવી હોય? પાપ પ્રકૃતિ હોય એવો કોઈક બંધ પડે. બીજો દાખલો લઈએ કે દાખલા તરીકે એને ચોરી કરવાનો ભાવ થયો અથવા તો ચોરી કરી હોય કે ન કરી હોય પણ એને ભાવ થયો તો એને ભાવ એ ચોરી કરવાનો ભાવ છે એ ભાવ આશ્રવ થયો. અને એની સામે જે ભાવ બંધ પડે
એમાં શું થાય, ચોરી કરવાનો પેલો તો ભાવ હતો, તેની સામે જે બંધ પડે એ તો સામે એનું ફળ એ પ્રકારે એને પ્રાપ્ત થાય એવું થવું જોઈએ ને. એટલે દાખલા તરીકે એમ બને ને કે ભવિષ્યમાં જ્યારે એ કર્મનો ઉદય આવે ત્યારે એને એમ થવું જોઈએ કે જેને કારણે એને લક્ષ્મીનો અંતરાય પડે એવું કંઈક થાય, અથવા તો લક્ષ્મી ચાલી જાય એવું કંઈક થવું જોઈએ ને. એટલે જે બંધ પડે છે એ પેલા ભાવને કારણે પડે છે, પણ બંધ જે છે એમાં એને ભવિષ્યમાં જે થવાનું છે, જે ફળ આવવાનું છે એ વાત એમાં સમાયેલી છે, એટલે એ બંધ છે. ભાવ આશ્રવ અને ભાવબંધમાં ફેર છે. એવો ફેર ન હોત તો એવા બે જુદા શબ્દ મૂકવામાં આવ્યા જ ન હોત. આશ્રવ એટલે આવવું, ભાવનું આવવું થયું છે, અને એ આવવું થાય છે એ જ વખતે એને તરત જ બંધ પણ પડી જાય છે, એને ભાવબંધ કહીએ છીએ. ભાવ આશ્રવમાં ભાવ ચોરી કરવાનો ભાવ, કોકની વસ્તુ ઝૂંટવી લેવાનો ભાવ થયો, તો એનું ફળ જે છે એમાં કંઈ ઝૂંટવી લેવાનું એવું ફળ તો ન હોય ને. ફળમાં તો એને એ સામે ગુમાવવાનું આવે એવું ફળ હોય. એટલે જે બંધ પડશે એમાં તો શું આવશે, બંધ પડે એની અંદર તો એને ગુમાવવાનું થાય એવું થાય, અંતરાય થાય એવો બંધ પડે. અને એ પણ એ અંતરાય કર્મની પ્રકૃતિનો એને બંધ પડ્યો, અને એમાં એ પાપ પ્રકૃતિ તરીકે પડે, પુણ્ય અથવા પાપ બે રૂપે બંધ પડે છે. તો એ પાપ પ્રકૃતિ થઈ, પાપ પ્રકૃતિનો અંતરાય બંધ પડ્યો, એ ભાવ બંધ છે. હવે બીજી વાત, દ્રવ્ય આશ્રવ એટલે શું? કે દ્રવ્ય આશ્રવ એટલે કે જે પૂતગળ કાર્મણે રજકણોનું આવવું થાય એને દ્રવ્ય આશ્રવ કહેવાય. અને એ એવા જ પ્રકારના કાર્મણે રજકણો આવે કે જે એવા અંતરાય કર્મની પ્રકૃતિને બાંધે, એટલે એ દ્રવ્ય આશ્રવ થયો. અને એ દ્રવ્ય આશ્રવ થાય અને એ બંધાય, જળ કર્મ થયું એટલે દ્રવ્ય કર્મ, જળ કર્મ બંધાયું. આવું બંધાવાનું કારણ શું? કેમ કે પેલા કાર્મણે રજકણો છે એ તો જુદું દ્રવ્ય છે, એ તો પૂતગળ છે. અને આ ભાવ આશ્રવ અને ભાવબંધ જે છે એમાં ભાવ આશ્રવ જે થયો એ તો વિકારી વિભાવ ભાવ છે, એ જીવનો છે. એ સમયની પર્યાયમાં એને એવો ભાવ થયો, અને એની સામે જે એ ભાવબંધ થયો છે એ તો કાર્મણ્ય શરીર રૂપે રહે છે. ભાવબંધ પડ્યા, જેટલા ભાવ આશ્રવને કારણે ભાવબંધ પડ્યા એ જ કાર્મણ્ય શરીર છે. અને એ કાર્મણ્ય શરીર જીવ અહીંથી આ દેહને છોડી અને બીજા ભાવમાં જાય છે તો એ કાર્મણ શરીર રૂપે એ જાય છે. એટલે જેટલા ભાવ આશ્રવ કર્યા એટલા ભાવ બંધ થયા, એ કાર્મણ શરીર છે. અને ભાવબંધ એ કાર્મણ શરીર છે, એ જીવનું છે, જીવની સાથે જાય છે. જીવનું છે એટલે કે જીવે એવા ભાવ કર્યા છે એને લીધે થયું છે, અને એ જીવની સાથે જાય છે. તેજસ અને કાર્મણ શરીર એ જીવની સાથે જાય છે. પેલા જળ કર્મ છે એની વાત આપણે કરતા હતા કે જે દ્રવ્ય કર્મ જળ કર્મ કહ્યું તો એમાં એવા કાર્મણ રજકણો, એવી પ્રકૃતિને અનુરૂપ જે કાર્મણ રજકણો એનું આવવું થયું એને દ્રવ્ય આશ્રવ કયો. અને એનું બંધાવું એ જળ કર્મ છે અથવા તો દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મ અને એ કાર્મણ રજકણો એ જીવના પ્રદેશોને ઢાંકે છે એમ કહીએ છીએ, અથવા તો આચ્છાદિત કરે છે એમ આપણે કહીએ છીએ. જીવના આત્માના પ્રદેશોમાં એ ઘૂસતા નથી, પણ જેટલી તીવ્રતાથી કરે છે, જેટલા કષાય વધારે છે એટલા પ્રમાણમાં એ પ્રદેશ બંધ વધારે પડે છે, એટલો પ્રદેશ વધારે એને બંધાય છે. યોગને કારણે પ્રકૃતિને પ્રદેશ બંધ થાય છે, પણ અનુબંધ અને સ્થિતિ બંધ થાય છે તો અનુબંધમાં વધારે પરમાણુઓ આવે છે અને તીવ્રતા પણ એવી જ રહે છે. એટલે એ જે બંધ પડે છે તો એમાં પ્રદેશને ઢાંકવા રૂપ એને આપણે બંધ કહીએ છીએ. તો પ્રદેશ બંધ એટલે દરેક પ્રદેશ, આત્માના દરેક પ્રદેશનો પાછો ભાગ, અમુક ભાગ ઢંકાય છે. એક એક પ્રદેશનો, એમ નથી કે અમુક જ પ્રદેશ ઢંકાય, એમ નથી. દરેક પ્રદેશ પણ એનો અમુક ભાગ ઢંકાય છે, આચ્છાદિત થાય છે એમ કહેવામાં આવે છે. એ સમજવા માટે એ જળ કર્મથી એ આચ્છાદિત થાય છે. આ રીતે જીવ સાથે આ કર્મનો સંબંધ છે. હવે આ જળ કર્મ છે એ તો પૂતગળ છે,
અને એ તો જીવ કરતાં જુદા છે. એ દ્રવ્ય જ જુદું છે. એ કર્મણે રજકણો એ દ્રવ્ય જ જુદું છે. અને એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ ફળ આપે છે, સંયોગ આપે છે. દાખલા તરીકે નામકર્મનો ઉદય વર્તતો હોય તો આ શરીર છે તે નામકર્મના ફળ રૂપે છે. એ રીતે લક્ષ્મી વગેરેનું આવવું, એવા બધા સંયોગો થવા, એ અંતરાયની પુણ્ય પ્રકૃતિ હોય એટલે અંતરાય ન નડતા હોય ત્યારે એવા ફળ પ્રાપ્ત થાય છે. અઘાતી કર્મ છે એમાં આપણે જાણીએ છીએ કે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય હોય છે. એ જીવના સ્વભાવ ભાવને ઘાત કરવાવાળા નથી. જ્યારે ઘાતી કર્મ છે એ જીવના સ્વભાવ ભાવને પ્રગટ ન થવા દેવાવાળા, એટલે ઘાત કરવાવાળા આપણે એમ કહીએ છીએ. ખરેખર તો ઘાત નથી કરતા, પણ એવા જીવના સ્વભાવ ભાવને પ્રગટ ન થવા દેવાવાળા 4 ઘાતી કર્મ છે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ 4 ઘાતી પ્રકૃતિ છે. એમાં જીવના સ્વભાવ ભાવ જેવો છે એવા ભાવ એ જીવને થવા દેતા નથી. એટલે જીવનો જેવો સ્વભાવ છે એવો ભાવ પ્રગટ ન થવા દેવામાં એ નિમિત્ત છે. આટલી વાતને બરાબર ધ્યાનમાં રાખવાની, એટલે આપણને અહીંયા આ સમજવું સહેલું પડશે. કેમ કે અહીંયા જે પ્રત્યયો શબ્દ મૂક્યો છે ને, પ્રત્યયો શબ્દ મૂક્યો છે, સીધે સીધું કર્મ એમ શબ્દ નથી મૂક્યો. ગાથાના અર્થમાં શું લખ્યું છે કે તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીના ઢેફા સમાન છે અને તે કાર્મણ શરીર સાથે બંધાયેલ છે. અહીંયા એ પ્રત્યયો શબ્દ મૂક્યો છે. હવે ટીકા લઈએ આપણે. ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે. જો અહીંયા જે પ્રત્યયો લીધા, પહેલા દ્રવ્ય આશ્રયભૂત પ્રત્યયો લીધા. દ્રવ્ય આશ્રયભૂત પ્રત્યયો એટલે કે એવા કર્મણ્યો, રજકણોનું આવવું થઈ અને એ જે બંધાયા હોય તે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે. તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો, અન્ય દ્રવ્ય સ્વરૂપ છે ને, એટલે કે એ જીવ કરતાં જુદા દ્રવ્ય છે ને. કર્મણે રજકણો એ જીવ કરતાં જુદા છે એટલે એ અન્ય દ્રવ્ય સ્વરૂપ છે. એટલે કહે છે કે તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો અચેતન પૂતગળ પરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે. માટીના ઢેફા સમાન છે એટલે કે માટીનું ઢેફું આમ હાથમાં આમ પકડે ને દબાવે તો એ માટી બધી એમાંથી છૂટી પડીને ખરી જાય. એ કંઈ ચોંટતું નથી. એની કોઈ એને માટે કોઈ કિંમત નથી. એટલે જ્ઞાનીને આ પ્રત્યયો, કયા પ્રત્યયો? દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એ અન્ય દ્રવ્ય સ્વરૂપ છે, એટલે કે એ જળ સ્વરૂપ છે, અચેતન સ્વરૂપ છે, પૂતગળ પરિણામવાળા છે અને એવા હોવાથી ચેતન ભગવાન આત્માને જ્યારે એ જ્ઞાની થયો છે ત્યારે એને એ માટીના ઢેફા સમાન છે. જેવા માટી વગેરે પૂતગળ સ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે. જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે અને અજ્ઞાનીને નહીં હોય? આવું કેમ લખ્યું હશે? જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે એમ કહ્યું ને અજ્ઞાનીને પણ છે તો એમ, પણ અજ્ઞાનીને શું થાય છે કે એ પ્રત્યયો દ્રવ્ય આશ્રયભૂત પ્રત્યયો એટલે દ્રવ્ય જળ કર્મ જે બંધાય છે અને એ પછી ફળ આપે છે, તો એનું લક્ષ કરતાં અજ્ઞાનીને નવા કર્મ બંધાય છે. એનું લક્ષ કરતાં એ વિભાવ ભાવે થાય છે, રાગ દ્વેષના ભાવે થાય છે અને એને નવા ભાવ આશ્રવ થાય છે અને નવા ભાવ બંધ થાય છે, નવા કર્મ બંધાય છે. એટલે એને માટે
એ નક્કામાં માટીના ઢેફા જેવા થતા નથી. જ્યારે જ્ઞાની પોતે પોતાથી જુદું એને જાણે છે, એટલે એને માટે એ માટીના ઢેફા સમાન છે. જ્ઞાની એવા દ્રવ્ય આશ્રયભૂત પ્રત્યયો, એ કર્મણે રજકણો જળ, જે જળ કર્મરૂપે થયા છે, એને એ પોતાથી જુદા ભિન્ન સમજે છે અને એના ઉદયો એને પણ પોતાથી જુદા ભિન્ન જાણે છે. માત્ર એને જાણે જ છે, એની સાથે જોડાતો નથી અને એની સાથે જોડાઈને એ રાગદ્વેષના ભાવે પરિણમતો નથી. એ પોતે માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. એટલા માટે એ બધા પ્રત્યયો જે જડ છે, અચેતન છે, પૂતગળ પરિણામવાળા છે, એ બધા જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે. તે તો બધાય સ્વભાવથી જ માત્ર કર્મણ શરીર સાથે બંધાયેલા છે, સંબંધવાળા છે, જીવ સાથે નહીં. આ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયોનો સંબંધ કોની સાથે છે? તો કે કર્મણ શરીર, જે એણે ભાવબંધ કર્યા હતા ને, એની સાથે એનો સંબંધ છે. એવા ભાવબંધના નિમિત્તે બંધાયા હતા, એટલે એનો સંબંધ ભાવબંધની સાથે છે, પણ એનો સંબંધ જીવ સાથે નથી. તે તો બધાએ સ્વભાવથી જ માત્ર કર્મણ શરીર સાથે બંધાયેલા છે, સંબંધવાળા છે. એટલે કે જ્યાં સુધી એવું કર્મ ઉદયમાં નથી આવ્યું, ત્યાં સુધી એના ભાવ ફરી પાછા બીજા પ્રકારે થાય, અથવા તો એ જ પ્રકારે થાય. જો પાપ પ્રકૃતિ હોય અને એનાથી વિપરીત પ્રકારે પુણ્ય શુભભાવરૂપ થાય, તો એ બંધ જે થયા હતા, ભાવબંધ જે થયા છે, એ હજી ઉદયમાં નથી આવ્યા, તો એ ઓછા પણ થાય. અને એ જ પ્રકારના કરે, પાપના બંધ થયા હતા અને એવા જ પ્રકારે નવા પણ પાપના બંધ કરે, તો એ વધે પણ ખરા. અને ખૂબ પ્રમાણમાં એ એવા પુણ્યના બંધ કરે, તો આખી પ્રકૃતિ બદલાઈ જાય. પાપની પ્રકૃતિમાંથી પુણ્ય પ્રકૃતિ થાય. એટલે એમાં ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ એ બધું થાય છે. તો એ બધું ક્યાં થાય છે? તો કે કર્મણ શરીર સાથે એ થાય છે. અને પછી છેવટે જ્યારે એ ઉદયમાં આવે છે, ત્યારે એ બધાનો સરવાળો થઈ જાય છે. અને જે ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ જે થવાનું હતું, થયા પછીથી એ ઉદયમાં આવે છે, ત્યારે એ રીતે એ અસર કરે છે. એટલે એનો સંબંધ કર્મણ શરીર સાથે છે. એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયોનો સંબંધ કર્મણ શરીર સાથે છે, પણ જીવ સાથે નથી. અને એ વખતે ઉદયમાં આવે ત્યારે પણ એને જાણનારો જીવ રહી જાય છે. એને કરનારો કે ભોગવનારો જીવ થતો જ નથી. જીવ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે એ એમ માને કે એવા જે ઉદય આવ્યા છે એને એ કરે છે અથવા એને એ ભોગવે છે, પણ વાસ્તવમાં એમ નથી. એ એનો ભ્રમ છે, અને એને લીધે થઈ અને એને નવા બંધ પડે છે, કેમ કે એ મિથ્યાત્વ છે. તો અહીંયા તો વાત એ કરવી છે કે એવા દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે, તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો છે, એટલે અચેતન, પૂતગળ પરિણામવાળા છે, જડ છે, અને એ જ્ઞાનીને માટે તો ઢેફા સમાન છે. અને એ બધાએ સ્વભાવથી જ માત્ર કર્મણ શરીર સાથે બંધાયેલા છે, એટલે કે કર્મણ શરીર સાથે સંબંધવાળા છે, જીવ સાથે નહીં. જીવ તો ચેતન છે, અને ચેતન ભગવાન આત્મા સાથે એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો સંબંધમાં નથી. માટે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. એટલે કે જ્ઞાની છે તે ચેતન ભગવાન આત્મા છે, અને એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ પર થઈ છે. એ પોતે બધાથી જુદો ભિન્ન પોતાને અનુભવમાં આવ્યો છે, અને એવું જ એનું પરિણમન રહે છે. માટે એ ચેતન ભાવે પરિણમે છે, જ્ઞાન ભાવે પરિણમે છે. ત્યારે પેલા જળ દ્રવ્ય આશ્રવ છે એ એનાથી તદ્દન જુદા હોવાનું
એને જ્ઞાનમાં માત્ર દેખાય છે, એની સાથે જોડાવાનું એને થતું નથી. એટલે એવા દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયોનો માત્ર એ જાણવા દેખવાવાળો જ છે. એટલે એમ એ જ્ઞાનીને એ બધા માટીના ઢેફા સમાન છે અને એમનો સંબંધ માત્ર કાર્મણ શરીર સાથે છે, પણ ભગવાન આત્મા સાથે તો નથી. એ વાત સિદ્ધ થાય છે. જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ પોતાના ચેતન સ્વભાવને કારણે જ સિદ્ધ થાય છે. પોતે ચેતન સ્વભાવી છે ને પેલા જળ સ્વભાવી છે. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધાયેલા મિથ્યાત્વ આદિ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીના ઢેફાની માફક પૂતગળમય છે. તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ જીવથી ભિન્ન છે. જીવને તો અમૂર્તિકપણું છે અને ચેતન એનો સ્વભાવ છે. જ્યારે પેલા જે દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે એ તો જળ છે, એ ચેતન નથી. તેમનો બંધ અથવા સંબંધ પૂતગળમય કાર્મણ્ય શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. ચેતનામય ભગવાન આત્માની સાથે એનો સંબંધ નથી, પરંતુ એ કાર્મણ્ય શરીર સાથે, પૂતગળમય કાર્મણ્ય શરીર સાથે જ એનો સંબંધ છે. માટે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. એટલે જ્ઞાનીનો ચેતન સ્વભાવ છે એ પેલા દ્રવ્ય આશ્રવથી ભિન્ન છે, જુદો જ છે, સ્વભાવ જ એનો જુદો છે. એટલે એને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. વળી જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ હોવાથી, ભાવ આશ્રવ જે છે એ જ્ઞાનીના નથી. જ્ઞાનીને ભાવ આશ્રવ નથી. એ વાત અગાઉ ગાથામાં આપણે કરી ગયા છીએ. કેમ ભાવ આશ્રવ નથી? ભાવ આશ્રવ કેમ થતા નથી એને? કેમ કે એની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે. એટલે હવે એને એવા મિથ્યાત્વ સહિત અથવા તો અજ્ઞાન સહિત રાગાદિક ભાવે પરિણમન થતું જ નથી. રાગાદિક ભાવે પરિણમન ન થાય તો ભાવ આશ્રવ થાય નહીં. એને હવે સમ્યક જ્ઞાન થયું છે એટલે એને જે કંઈ રાગ છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અથવા તો અસ્થિરતાને કારણે, પ્રમાદને કારણે એવો રાગ છે, પણ મિથ્યાત્વ સહિતનો એ રાગ નથી, અજ્ઞાન સહિત એ રાગ નથી. એટલે એને એવા રાગ અને દ્વેષ આદિ એ ભાવ આશ્રવનું કારણ થતું નથી. એટલે એને એમ ભાવ આશ્રવ થતા નથી. જ્ઞાનીના રાગ એને ભાવ આશ્રવ નથી થતા. કેમ નથી થતા? કેમ કે જ્ઞાની એ રાગને પોતાથી જુદો જાણે છે. એવા રાગ આદિકના ભાવોનો એ સ્વામી થતો નથી, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. માટે એવા રાગ આદિ જ્ઞાનીને ભાવ આશ્રવ થતા નથી. એ વાત અગાઉ આપણે ગાથામાં સમજ્યા છીએ. એટલે કહે છે કે વળી જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવો નવા કર્મના આશ્રવનું કારણ થતા નથી. દ્રવ્ય આશ્રવો એટલે જળ કર્મના ઉદયો નવા કર્મબંધમાં આશ્રવ થાય એવું ત્યારે જ બને કે જ્યારે એને મિથ્યાત્વ સહિત રાગ દ્વેષના પરિણામ થાય. હવે આ જ્ઞાનીને મિથ્યાત્વ સહિત રાગ દ્વેષના પરિણામ થતા નથી, એટલે ભાવ આશ્રવ નથી. અને ભાવ આશ્રવ નથી એટલે પેલા દ્રવ્ય આશ્રવો નવા કર્મના આશ્રવનું કારણ, નિમિત્ત કારણ થતા નથી. તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. અહીંયા દ્રવ્ય આશ્રવનો જ્ઞાનીને અભાવ છે એ વાત સિદ્ધ કરવી હતી. એ આપણને આચાર્ય ભગવાને સિદ્ધ કરીને દર્શાવી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ.
પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 260 ઉપર ગાથા 169 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો એટલે કે જળ પૂતગળમય તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો અચેતન પૂતગળ પરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે. ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે જુઓ શું કહે છે કે રાગની એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાન ભાવ, રાગની એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાન ભાવ રાગ સાથે એકત્વ કરે એટલે એને અજ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય અને અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષ બંધનું કારણ બને છે. શું કહે છે કે રાગની એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાન ભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષ બંધનું કારણ બને છે. એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાન ભાવ એ પણ બંધનું કારણ થાય છે અને રાગ દ્વેષ અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષ એ બંધનું કારણ બને છે. બંધ કઈ રીતે થાય છે એ વાત પહેલાં તો ગુરુદેવે સમજાવી કે રાગની એકત્વ બુદ્ધિથી થતો અજ્ઞાન ભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષ બંધનું કારણ એટલે કે કર્મ બંધનું કારણ બને છે. પુણ્ય પરિણામને કરવું એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી. એટલે કોઈ પણ બંધના કારણ છે અને બંધ થાય છે તો એમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ કારણભૂત નથી. આત્મામાં કોઈ એવો ગુણ જ નથી કે જેને કારણે આત્માને એવા બંધ થાય. બંધનું કારણ આત્માનો શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ છે એ નથી. આત્મામાં કોઈ ગુણ નથી જેને કારણે એને બંધ પડે. એટલે બંધનું કારણ શું છે કે અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષ અને રાગ સાથેની એકત્વ બુદ્ધિથી થતો અજ્ઞાન ભાવ એ જ બંધનું કારણ છે. એટલે ભગવાન આત્મા સદાય જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે અને એમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે બંધ થાય, બંધ પડે. પુણ્ય પરિણામ કરવું એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી. એ તે અજ્ઞાન ભાવ છે એટલે કે પુણ્ય પરિણામ કરવું એ, અને તે પૂર્વકના કષાય ભાવ મિથ્યાત્વ આદિના બંધનું કારણ થાય છે. તે પૂર્વકના એટલે પુણ્ય પરિણામ પૂર્વકના કષાય ભાવમાં અહીંયા તો રાગ હોય, એ રાગ હોય કેમ કે કષાયમાં રાગ દ્વેષ બંને આવી જાય એટલે અહીંયા તો એને રાગ હોય, શુભ ભાવ હોય. એટલે એ પૂર્વકના અજ્ઞાન ભાવ અને તે પૂર્વકના કષાય ભાવ મિથ્યાત્વ આદિના બંધનું કારણ થાય છે. એને કારણે મિથ્યાત્વનો બંધ પડે છે. આ વાત આપણને પહેલાં જે કરી ગયા છીએ એનું અહીંયા ગુરુદેવે પુનરાવર્તન કર્યું છે. હવે મૂળ વાતને સમજાવે છે. મૂળ વાત શું હતી આપણી? પહેલી લીટીમાં જે વાત કરી તે કે જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો અચેતન પૂતગળ પરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફા સમાન છે. આ વાત હવે સમજાવે છે. પહેલાં આ અજ્ઞાન ભાવે જે અજ્ઞાન વડે જે બંધાયા કર્મ એ કઈ રીતે બંધાયા, બંધનું કારણ શું, એ બધી વાતને અહીંયા પહેલાં ગુરુદેવે સમજાવી. હવે વાત આગળ કહે છે કે પણ જેણે રાગથી પોતાના જ્ઞાયક તત્વને ભિન્ન પાડ્યું, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાયક છે અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો. સમ્યક દર્શન થાય ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે
અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ભગવાન આત્મા પોતે કેવો છે એના સંબંધીનું જે જ્ઞાન છે તે જ સમ્યક જ્ઞાન છે. એટલે કહે છે કે પણ જેણે રાગથી પોતાના જ્ઞાયક તત્વને ભિન્ન પાડ્યું, એટલે રાગથી પોતે ભગવાન આત્મા જુદો, જ્ઞાયક એ બંને ભિન્ન છે એમ અનુભવ સહિત ભિન્ન પાડ્યું અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે, એટલે કે નિર્મળ પરિણામ થયા છે, નિર્મળ પર્યાય થઈ છે, એવા ધર્મીને, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પહેલાં પૂર્વે જ્યારે સમ્યક દર્શન નહોતું થયું એ વખતે પહેલાં પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુઓ દર્શન મોહનો થોડો અંશ અર્થાત સમ્યક મોહનીયના રજકણો જે ક્ષયોક્ષમ સંકિત પ્રગટ થયું છે છતાં હોય છે, તે પહેલાં પૂર્વે જે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુ એટલે જ કર્મને રજકણોના જે સ્કંદ થયા હતા એ દર્શન મોહનો થોડો અંશ હજી એને હોય, થોડો અંશ હોય એવા જ જળ પરમાણુઓનો થોડો અંશ એને રહ્યો છે. દર્શન મોહનો થોડો અંશ ભલે હવે એની સમ્યક શ્રદ્ધા થઈ છે, સમ્યક દર્શન થયું છે એટલે દર્શન મોહનીય ગયું છે એમ આપણે કહીએ, પણ હજી એને થોડો અંશ અર્થાત સમ્યક મોહનીયના રજકણો જે ક્ષયોક્ષમ સંકિત પ્રગટ થયું છે છતાં હોય છે, તે ક્ષયોક્ષમ સંકિત વડે કેટલીક પ્રકૃતિઓ ક્ષય પામે છે ને કેટલીકનો ઉપશમ થાય છે, એટલે એ દર્શન મોહના થોડા અંશ હજી રહ્યા છે, થયું છે અને સમ્યક દર્શન ક્ષયોક્ષમિક સંકિત પ્રગટ થયું છે, છતાં એ દર્શન મોહનો થોડો અંશ અર્થાત સમ્યક મોહનીયના રજકણો, એ સમ્યક મોહનીય પ્રકૃતિના રજકણો જ એને હોય છે, તે તથા અવિરતિ હજી ચોથા ગુણસ્થાને છે એટલે અવિરતિ છે, હજી એને સંયમ લીધો નથી. કષાય હજી એને કષાય 3 કષાય બાકી રહ્યા છે અને યોગ પણ બાકી છે. યોગ તો 13મા ગુણસ્થાન સુધી હોય છે, 14મે જાય એટલે એને યોગ એ રૂપે દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે. આવા પ્રત્યયો એને છે. દ્રવ્ય આશ્રયભૂત પ્રત્યયો કયા છે એ વાતની અહીંયા સમજ આપી. પણ તે પ્રત્યયો કેવા છે તો કે એ પ્રત્યયો અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો એટલે કે અચેતન પૂતગળ પરિણામવાળા હોવાથી તેને માટીના ઢેફા સમાન છે. તેને એટલે જ્ઞાનીને એ માટીના ઢેફા સમાન છે. જેમ માટીના ઢેફા અજીવ છે, જળ છે, એ જ્ઞેય છે, તેમ એ પ્રત્યયો પણ અજીવ છે, જળ છે અને એ પણ આ જ્ઞાનીને માટે જ્ઞેય છે. જેમ માટીના ઢેફા પૂતગળ સ્કંધો છે, તેમ એ પ્રત્યયો પણ તેવા જ સ્કંધો છે. વળી કહે છે તે તો બધા સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે, કાર્મણ શરીર સાથે સંબંધવાળા છે, જીવ સાથે સંબંધવાળા નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરમાણુઓ એવી પ્રકૃતિના જે પરમાણુઓ છે તે જળ પરમાણુઓ જેઓ જળ અચેતન છે તે માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહીં, ભગવાન આત્મા સાથે નહીં. મિથ્યાત્વ આદિ જળ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્ય કર્મ સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. પર્યાયમાં દ્રવ્ય કર્મ સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. કઈ રીતે તોડી નાખ્યો છે એ સમજાવ્યું છે. એટલે કે દ્રવ્ય કર્મને પૂતગળ કાર્મણ શરીર સાથે જ સંબંધ છે, એ સંબંધ તોડી નાખ્યો છે. એટલે કે એ જ્ઞાનીને અજ્ઞાન ભાવે રાગદેશ થતા નથી, એટલા માટે જે એ દ્રવ્ય કર્મના ઉદય હતા એ હવે એને નવા કર્મ બંધનું
નિમિત્ત થતા નથી, એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તોડી નાખ્યો છે. અગાઉ ગાથામાં આપણે એ વાત કરી ગયા કે જ્ઞાનીને અજ્ઞાન ભાવે રાગ દ્વેષ થતા નથી, એટલે એ જળ કર્મના ઉદયો નવા કર્મબંધમાં નિમિત્ત કારણ બનતા નથી. જળ કર્મના ઉદયો નવા કર્મબંધમાં નિમિત્ત થાય એટલે કે જળ કર્મના ઉદય એ નવા કર્મબંધમાં આશ્રવ બને એટલે એમ એ નિમિત્ત થાય છે. તો ક્યારે થાય છે? તો કે જ્યારે જીવને અજ્ઞાન ભાવે રાગ દ્વેષ હોય ત્યારે. એટલે એ એવા નિમિત્તપણાનું નિમિત્ત રાગ દ્વેષ છે, જીવના રાગ દ્વેષ છે, એવી ગાથા આપણે અગાઉ કરી છે. હવે આ તો જ્ઞાની થયો છે એટલે એને અજ્ઞાન ભાવે રાગ દ્વેષ થતા નથી, અને અજ્ઞાન ભાવે રાગ દ્વેષ થતા નથી તો પછી પેલા દ્રવ્ય કર્મ જળ કર્મ છે એના ઉદયો નવા કર્મબંધમાં એ નિમિત્ત થતા નથી. એટલે એમ જીવને હવે નવા કર્મ બંધાય છે એમાં એ જળ કર્મના ઉદયો નિમિત્ત થતા નથી, એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાનીએ તોડી નાખ્યો છે. એટલે કે દ્રવ્ય કર્મને પૂતગળ કાર્મણ શરીર સાથે જ સંબંધ છે, પણ જીવ સાથે નથી. સદાય ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્ય કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. બહુ સ્પષ્ટ કરી દીધું. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્ય કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. અને આવા આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. કેમ કે એને હવે અજ્ઞાનમય રાગ દ્વેષના પરિણામ થતા નથી, એટલે એવો નૈમિત્તિકપણાનો સંબંધ જ્ઞાનીએ જળ કર્મ સાથે તોડી નાખ્યો છે. તેથી એવા સંકિતી જ્ઞાનીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય, એટલે એવા જળ કાર્મણે રજકણો જે સત્તામાં હોય, એટલાક અંશો રહ્યા હોય, તો પણ તે પ્રકૃતિના પરમાણુને કાર્મણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહીં. જ્ઞાનીને દ્રવ્ય આશ્રવો સાથે સંબંધ છે જ નહીં, એ વાત અહીંયા કહી. આગળ કહે છે, માટે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. જેમ શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ પર પદાર્થ પર જ છે, એ બધા પર છે, એ પર પદાર્થો જીવથી જુદા પર છે, ભગવાન આત્માથી જુદા છે. ભગવાન આત્મા સ્વ અને બીજું બધું પર. એટલે આ શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર જે કંઈ જોવામાં આવે છે એ બધું એ પર છે. આ જીવ ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન કરે છે એ બધું એનાથી જુદું છે, એ પર છે. ભગવાન આત્માનું જ્ઞાન તો અતિન્દ્રિયપણે થાય છે, એટલે ઇન્દ્રિય દ્વારા જે જાણવામાં આવે છે એ બધું જ પર છે. એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. તેમ આ ઉદાહરણ આપીને વાત કરી. હવે એવી રીતે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવોથી કાંઈ સંબંધ નથી. પર ચીજ પોતપોતાના કારણે હોય છે, એનું કારણ પોતાનું એનું હોય છે. એટલે કે દરેક પદાર્થ છે એ પોતે પોતાના કારણે છે, કોઈ બીજાના કારણે નથી, પરના કારણે હોતો નથી. એટલે એ ચીજ પર ચીજ પોતપોતાના કારણે અને એનામાં રહેલા ગુણને કારણે એ દ્રવ્ય એવા ભાવે પરિણમે છે. એટલે એ ચીજ પોતપોતાના કારણે દ્રવ્ય ગુણપણે કાયમ રહીને અને પાછું એમાં બદલાવ આવે છે, એટલે કે પર્યાયમાં બદલીને રહી છે. શરીર પોતાના દ્રવ્ય ગુણમાં પોતાની પર્યાય કરીને રહ્યું છે. શરીર એ પૂતગળ છે અને પૂતગળના એના એ દ્રવ્ય છે, પૂતગળ દ્રવ્ય ને એના ગુણ છે, ને એવા દ્રવ્ય ગુણ રૂપે રહ્યું છે, અને એની પલટાતી દશા એ પર્યાય છે. એમ દરેક દ્રવ્ય એ પોતે પોતાના ગુણોને કારણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે પરિણમીને
રહ્યું છે, એટલે પર્યાયમાં એ બદલાય છે અને દ્રવ્ય ગુણ દ્વારા એ કાયમ રહે છે. બીજા આત્માઓ પણ એ જ રીતે રહ્યા છે. જીવ છે ને, તો જીવ પોતાના ચેતન ભગવાન આત્માના સ્વભાવે ચેતનપણે એ રહ્યું છે અને એની પર્યાય જે બદલાય છે તે બદલાતો એનો અંશ છે. એટલે બીજા આત્માઓ એ જ રીતે બીજા શરીરો કે પૂતગળો પોતપોતાના દ્રવ્ય ગુણમાં પોતપોતાની પર્યાય કરીને રહેલા છે. કાર્મણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલું છે. કાર્મણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલું છે. કર્મ પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. કર્મ પરમાણુઓ એ આત્માની પર્યાયમાં આવ્યા નથી. એટલે પેલું કાર્મણ શરીર છે એ પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલું છે. કર્મ પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. આત્માને અને પરદ્રવ્યોને કાંઈ સંબંધ છે જ નહીં. માટે નાયક મૂર્તિ ભગવાન આત્માનો જેને આશ્રય થયો છે તે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. સ્વભાવથી જ એ તો સિદ્ધ થઈ જાય છે. કેમ કે પરમાણુઓનો સંબંધ જળ સાથે જ છે, ચેતન ભગવાન આત્મા સાથે નથી. એ દ્રવ્ય આશ્રવોનો સંબંધ એ પૂતગળમય એવા કાર્મણ શરીર સાથે છે, પણ ચેતન એવા ભગવાન આત્મા સાથે નથી. પાના નંબર 262 ઉપર ગાથા 169 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી. એના દ્રવ્યમાં તો નથી. જ્ઞાનીનું દ્રવ્ય તો ચેતન દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે. એટલે એવા ચેતન ભગવાન આત્મા એ દ્રવ્યની અંદર કંઈ આ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો નથી. પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. એટલે જ્ઞાની એ જીવ છે અને જીવની પર્યાયની અંદર પણ આ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયોનો અભાવ છે. કેમ કે દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એ તો જળ છે. એ જળ જે છે એ જળની પર્યાય જે થતી હોય તે જળમાં થાય, જળના પરિણામો જળમાં રહ્યા. અને ભગવાન આત્મા ચેતન છે તો ચેતનની પર્યાય ચેતન વિશે રહી. એટલે ચેતનની પર્યાય કરવાવાળા પણ નથી. ચેતનની પર્યાયની અંદર એ દ્રવ્ય આશ્રવો આવતા પણ નથી. એટલે જ્ઞાનીને એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એના જીવ દ્રવ્યમાં તો નથી, પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મનો સંબંધ નથી. કેમ કે રાગ દ્વેષના તો ભાવ છે. એ ભાવ છે તે એ તો એના ભાવ છે. એવા પરિણામ એનું ઉપાદાન અશુદ્ધ છે ત્યારે પોતાના સ્વરૂપને છોડીને બહારમાં આવ્યો છે અને પરનું લક્ષ કરે છે. એ વખતે એને અશુદ્ધ ઉપાદાન છે ને એવી યોગ્યતા છે ત્યારે એવા રાગ દ્વેષના ભાવ થાય છે. એટલે એ રીતે એનો સંબંધ બતાવ્યો છે કે એનો સંબંધ છે. જેમ પર્યાયમાં રાગ દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મનો સંબંધ નથી. પર્યાયમાં એવી રીતે કર્મનો સંબંધ નથી. તેમનો બંધ અથવા સંબંધ પૂતગળમય કાર્મણ શરીર સાથે જ છે. અહીંયા પર્યાયમાં કર્મનો સંબંધ નથી. એટલે કે પેલા દ્રવ્ય આશ્રવભૂત જે કર્મ છે એનો સંબંધ આત્મા સાથે નથી, આત્માની પર્યાય સાથે નથી. તેમનો બંધ અથવા સંબંધ પૂતગળમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહીં. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ચૈતન્યમય જ છે. એની સાથે જળ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધો નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને ભાવ આશ્રવોનો અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો નવા કર્મના આશ્રવનું કારણ થતા નથી. જળ કર્મ ઉદયમાં આવે પણ મિથ્યાત્વ અને તત્સંબંધી એટલે તે સંબંધી
રાગ દ્વેષ રૂપ ભાવ આશ્રવો નથી તો જૂના કર્મ નવા કર્મબંધનું કારણ થતા નથી. આગળ આ વાત આવી ગઈ છે કે જડ કર્મ છે તે ખરેખર આશ્રવો છે અને નવા બંધનનું કારણ છે, પણ કોને? તો કે મિથ્યાત્વ અને રાગ દ્વેષપણે પરિણમે તેને. એટલે મિથ્યાત્વ સહિત અજ્ઞાન ભાવે રાગ દ્વેષના જેના પરિણામ થાય છે એને એ ખરેખર આશ્રવ છે. મિથ્યાત્વ અને રાગ દ્વેષ ન કરે તો તેને કર્મનો ઉદય, જડ કર્મનો ઉદય નવા કર્મના આશ્રવનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. દ્રવ્ય આશ્રવ સાથે એને સંબંધ નથી થતો. છેલ્લે 263માં પાના ઉપર અહીંયા કહે છે શરૂઆતમાં કે એક તો દ્રવ્ય આશ્રવ પૂતગળ છે માટે સંબંધ નથી. એક વાત, દ્રવ્ય આશ્રવ પૂતગળ છે અને ભગવાન આત્મા ચેતન છે માટે એની સાથે સંબંધ નથી. અને બીજું, જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ છે એટલે દ્રવ્ય આશ્રવો બંધનું કારણ નહીં થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્ય કર્મ નથી. જ્ઞાનીને દ્રવ્ય કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી. એટલે એવા જડ આશ્રવો દ્રવ્ય આશ્રવ ભૂત પ્રત્યયો નથી. આ રીતે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. તો આ રીતે આપણે ગાથા 169 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.